તો આજે આપણે બનાવીશું નડિયાદની ફેમસ એવી દાલ પૂરી, એ પણ એકદમ ઓરિજિનલ ટેસ્ટ સાથે. તો સાથે ડુંગળી અને મરચાં આવે તો ખાવાની તો બહુ જ મજા આવે. તો આ અલગ દાળ હોય છે, રેગ્યુલર દાળ કરતાં ગ્રેવી અને મસાલા સાથે હોય છે. તો તેના માટે મેં ચણાની દાળ લીધી છે. ચણાની દાળને હું 2 થી 3 પાણીએ વોશ કરી લઈશ. વોશ કરી અને હું ગરમ પાણીમાં એને પલાળી દઈશ 2 કલાક માટે. તો 2 કલાક માટે આપણે પલાળીશું ને એટલે દાળ આપણી સરસ એવી ફૂલી જશે. તો 2 કલાક થઈ ગયા છે, આપણે ચેક કરી લઈએ. તો દાળ એવી સરસ તૂટે પણ છે, જોઈ શકો છો. જો તમારી સાથે ટાઈમ હોય તો તમે ફૂલ ડે પણ એને પલાળી શકો છો. હવે કુકરમાં દાળ લઈ લઈશું. તો 1 કપ ચણાની દાળ હોય એની સામે 2 કપ પાણી એડ કરવાનું. તો પાણી એડ કરી અને કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 થી 4 વિસલ લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે કરી દેવાની છે. તો ફ્લેમ બિલકુલ ફાસ્ટ નથી રાખવાની, નહીંતર દાળ કાચી રહેશે. તો આપણી દાળ, કુકર ઠંડુ થઈ ગયું છે, દાળ આપણી બફાઈ ગઈ છે. તો આ રીતે એનો દાણો હોવો જોઈએ, આખો પણ હોવો જોઈએ અને આપણે હાથેથી લઈએ તો તૂટવો પણ જોઈએ. એ રીતે એનું સ્ટ્રક્ચર હશે ને તો જ દાલ પૂરીની દાળ પરફેક્ટ બનશે. તો નાની નાની ટિપ્સનું આપણે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જે દાલ પૂરીની દાળમાં દુકાનવાળા એડ કરે છે એ આપણે એડ કરવાનું છે. તો 3 ચમચી ચણાનો લોટ લઈશું. તો આ કેમ બેટર બનાવવાનું એ હું તમને આગળ કહું છું. તો થોડું થોડું પાણી એડ કરતા નહીં અને આ રીતે બેટર મિક્સ કરતા જવાનું આપણે. તો ચણાનો લોટ આ રીતે મિક્સ કરતા જઈ, આ રીતે એકદમ પાતળું બેટર બનાવવાનું છે. તો બેટર આપણું રેડી છે, આપણે એને સાઈડ પર મૂકી દઈશું. ત્યાં સુધી મેં 2 ડુંગળી અને ટામેટાં લીધા ગ્રેવી કરવા. તો ડુંગળી પાણી વગર જ આપણે ગ્રેવી કરવાની છે. તો ગ્રેવી રેડી છે ડુંગળીની. સાથે ટામેટામાં પણ બિલકુલ પાણી એડ નથી કરવાનું. તો એ જ મિક્સર જારમાં મેં ટામેટાં, આદું, મરચાં અને લસણ લીધું, એ પણ રેડી છે. તો દાળમાં જે આપણે જોઈએ છે એ રેડી છે. હવે ખડા મસાલા મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો જીરું, આખા ધાણા, તજ, લવિંગ, મરિયા, વલિયારી, બાદિયા, સૂકા આખા લાલ મરચાં અને ઇલાયચી સાથે તમાલપત્ર, આ એના મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે દાળના મસાલાનો. તો આપણે એક પેનમાં એને શેકી લેવાનું છે, બધા ખડા મસાલાને શેકીશું ને એટલે એનો ટેસ્ટ પણ એટલો સરસ એકદમ રીચ આવશે અને સ્મેલ પણ એની બહુ ફાઇન આવે છે દાળમાં. તો આ મસાલા બળી જશે ને તો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે, એટલે મસાલા શેકવામાં આપણે ધ્યાન રાખવાનું છે. તો લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને શેકવાનું આ રીતે કન્ટિન્યુ. તો બધું મેઝરમેન્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલું છે. હવે એક ડીશમાં હું ઠંડા કરી દઈશ આ મસાલાને. તો ઠંડા થાય ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી દઈશું. તો એક નોનસ્ટિક પેનમાં મેં ઓઇલ લીધું, સાથે જે ડુંગળીની ગ્રેવી કરી એ લીધી. એને 2 થી 3 મિનિટ આ રીતે સાંતળવાની આપણે, એટલે એની કચાશ દૂર થઈ જાય. તો અત્યારે તો આપણી ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે ગેસની. સાથે ટામેટાની જે પ્યુરી બનાવી આદુ, મરચાં અને લસણવાળી એ એડ કરીશું. તો ડુંગળીમાંથી ઓઇલ રિલીઝ થતું દેખાય ને પછી ટામેટાની પ્યુરી એડ કરવાની અને એ પણ આપણે આ રીતે મિક્સ કરતા જવાનું મીઠું એડ કરીને. મીઠું એડ કરવાથી ફટાફટ આપણી ગ્રેવી થશે. હવે ગ્રેવી આપણે ધીમા તાપે મૂકી દીધી છે શેકાવા. ત્યાં સુધી મસાલા પણ આપણા ઠંડા થઈ ગયા. તો મસાલાને પણ મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધો. તો આ રીતે એનો પાવડર બનાવી દેવાનો. તો આ મસાલો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો ઓઇલ રિલીઝ થવા લાગ્યું છે ગ્રેવીમાંથી, સાઈડ પરથી તમે જોઈ શકો છો. તો ઓઇલ રિલીઝ થયા પછી જ આપણે મસાલા એડ કરવાના છે. તો કાશ્મીરી લાલ મરચું અને તીખું લાલ મરચું મેં એડ કર્યું, સાથે હળદર એડ કરી, સાથે ધાણા જીરું, જે ઘરમાં આપણો ગરમ મસાલો રેગ્યુલર યુઝ કરતા હોય એ, અને 1.5 ચમચી જેટલો જે ખડા મસાલાનો આપણે હમણાં મસાલો બનાવ્યો એ એડ કર્યો. સાથે મેં ચણાના લોટનું બેટર એડ કર્યું અને બધું સરસ મિક્સ કરી દઈશું. તો ચણાના લોટનું બેટર એડ કર્યા પછી આ રીતે કન્ટિન્યુ આપણે હલાવતા જવાનું છે, નહીં તો ચણાનો લોટ છે એટલે નીચે ચોંટી જશે. તળિયા પર એ બધો લોટ ચોંટી જશે, એટલે આપણે આ રીતે મિક્સ કરતા જવાનું. થોડું પાણી એડ કરીશું જેથી નીચે ચોંટે પણ નહીં. અને હવે દાળ મિક્સ કરી દઈશું અને બધું સરસ કન્ટિન્યુ હલાવતા જઈશું. થોડું પાણી એડ કરી દઈશું. તો આ બહુ પતલી પણ નથી હોતી અને એકદમ જાડી પણ નથી હોતી, એકદમ થીક પણ નથી હોતી.
મીડિયમ હોય છે આ દાળનું સ્ટ્રક્ચર. હવે દાળ આપણે ધીમા તાપે ઉકળવા મૂકી દીધી છે. ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈશું. તો 1 કપ મેંદો હોય અને 1 કપ ઘઉંનો લોટ. તો પૂરી માટે આ પરફેક્ટ છે. બજારમાં ઘઉં અને મેદાના લોટની જ પૂરી બનતી હોય છે નડિયાદની દાલ પૂરીમાં. સાથે 1 ચમચી ઘી અને 2 ચમચી તેલ એડ કર્યું. સાથે મીઠું એડ કરવાનું. સાથે થોડીક એવી ચપટી સુગર એડ કરી. તો સુગરથી આપણી પૂરીમાં ઉપર સ્પોટ સરસ એવા બ્રાઉન કલરના આવશે. થોડું થોડું પાણી એડ કરતા જઈ અને પૂરીનો ડો બાંધવાનો. તો એકદમ કઠણ પણ નહીં બાંધવાનો, પરાઠા જેવો આપણે એને ડો બાંધવાનો છે. તો ડો પણ બંધાઈ ગયો છે. ઢાંકીને આપણે સાઈડ પર મૂકી દઈશું. તો દાળ પણ આપણી સરસ એવી ઉકળી ગઈ છે. 5 થી 7 મિનિટ આ રીતે ઉકળવા દેવાની. તો એકદમ પરફેક્ટ ટેક્સચર સાથે આપણી દાળ રેડી છે. મીઠું એડ કરી દઈશું. સાથે લીંબુનો રસ એડ કરીશું અને ધાણા એડ કરીશું. બધું સરસ મિક્સ કરી દેવાનું છે. આ રીતે તમે બનાવશો ને તો નડિયાદના ટેસ્ટમાં જે દાલ પૂરી મળે છે ને એવી જ દાળ બનશે. તો આ રીતે ચમચામાં આપણે એક ધાર્યું પડવું જોઈએ, તો જ આપણી દાળનો ટેસ્ટ અને સ્ટ્રક્ચર સરસ આવશે. તો જો પાણી કે રસો છૂટો પડશે, દાળ છૂટી પડશે ને તો એ પરફેક્ટ ના કહેવાય. એટલે દાળનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે. એટલે નાની નાની ટિપ્સનું ધ્યાન રાખવું પડશે આપણે. તો આ રીતે એક રસ થયેલી આપણી દાળ રેડી છે. તો આપણી દાળ રેડી છે. હવે પૂરી માટે મેં તેલ મૂકી દીધું છે. પૂરી કરી લઈશું આપણે. તો હું મીડિયમ સાઇઝની પૂરી કરીશ. તમારે જે પ્રમાણે કરવાની હોય એ પ્રમાણે ગુલ્લા કરવાના. તો આ રીતે તમે પૂરી વણતા હોય ત્યારે નીચે ચોંટતું હોય તો થોડું ઓઇલ લઈ લેવાનું, કારણ કે મેદાના લીધે સ્ટ્રેચીનેસ સરસ એવી આવે છે. એટલે પૂરી ફટાફટ વણાઈ જશે. તો મારે બિલકુલ ઓઇલની પણ જરૂર નથી પડી, લોટની પણ જરૂર નથી પડતી લેવા માટે. સરસ એવો લોટ બંધાઈ ગયો છે ને મેં પૂરી વણી લીધી છે. તો આ રીતે બહુ પતલી નહીં અને બહુ જાડી પણ નહીં. જો જાડી પૂરી હશે ને તો ખાવામાં બિલકુલ સારી નહીં લાગે. તેલ થઈ જાય બરાબર એટલે આપણે પૂરી એડ કરીશું. તો બરાબર તેલ થયેલું હશે ને તો જ પૂરી એવી સરસ આપણે આ રીતે ફૂલશે. અને આપણે સુગરના લીધે સ્પોટ પણ કેટલા સરસ આવ્યા છે બ્રાઉન કલરના, તમે જોઈ શકો છો. તો બધી પૂરી એ રીતે આપણે તળી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે નડિયાદ જવાતું ના હોય તો આ રીતે તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો મારી રીતે. બજાર જેવી નડિયાદમાં મળે છે એ જ દાળનો ટેસ્ટ ઘરે આવશે. તો પૂરી મૂકીશું થાળીમાં. થાળી સર્વ કરીશું. દાળ એડ કરીશું. તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો, દાળનું એકદમ પરફેક્ટ આવ્યું છે. સાથે ડુંગળી અને મરચાં, ખાવાની બહુ મજા આવશે. તમે ખજૂર આમલીની કે આમલીની ચટણી પણ સાથે સર્વ કરી શકો છો. બજારમાં કોઈક જગ્યાએ આમલીની ચટણી પણ તમને આપે છે, તો તમે એ પણ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, મારી રીતે આ રીતે ચોક્કસથી બનાવજો જો ઘરે દાલ પૂરી ના બનાવી હોય તો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ.